Now, if you want to go to international, you don't have to actually go international. Yes. You can directly connect with Venus because એ જે સ્કેલ છે એ જે એ લોકોએ જે બધા એની ટીમ એસેમ્બલ કરી છે જેને કહેવાય ને એવેન્જર્સ. Let's ask કે ભાઈ how it is different and what is it all about. ઓકે સો ટોટલ 7 એકર 38,000 સ્ક્વેર યાર્ડની લેન્ડ છે, જેમાં 624 અપાર્ટમેન્ટ છે, એમાં 32 પેન્ટહાઉસીસ આવવાના છે. હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ, અમદાવાદમાં આટલું મોટું હજી આજ સુધીમાં કોઈ કન્સ્ટ્રક્શન જોડે નથી કર્યું, કોઈ ફેઝ વાઇઝ નથી. સિંગલ લોન્ચ આવશે, સિંગલ લેન્ડ ડેવલપમેન્ટ થશે. આમાં 4 મોટા યુએસપી છે. એક હાફિઝ કોન્ટ્રાક્ટરને આપણે અહીંયા લઈ આવ્યા છે, વન ઓફ ધ ઇન્ડિયાઝ ફાઇનેસ્ટ આર્કિટેક્ટ. સેકન્ડ SWA છે, જે બુર્જ ખલીફાનું મોટું કામ કર્યું હતું. એમને મેજર પાર્ટ ઓફ બુર્જ ખલીફાનો લેન્ડસ્કેપિંગ કર્યો છે. આમાં બધા એજ ગ્રુપ માટે કંઈક ને કંઈક એમિનિટીઝ આપી છે. તમારે ઘરથી બહાર નહીં જવું પડે એવી રીતે પ્લાનિંગ કરી છે. લાસ્ટ ધ મોસ્ટ બધા 4 BHK છે, તો બધાની જે કોમ્યુનિટી લિવિંગ જે જંત્રી છે સેમ જ રહેશે. એવી રીતે આપણે પ્લાનિંગ કરીને આને લોન્ચ કરીએ છીએ. કોમર્શિયલ આપણે લોન્ચ કરીએ છીએ નીચે G+1 ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં કોમર્શિયલ આવશે. 2500 સ્ક્વેર ફીટથી લઈને 5,000 સ્ક્વેર ફીટના મોટા ગાળા છે શોરૂમ્સના. તો શોરૂમ્સ હાઈ એન્ડ રિટેલ આપણે પ્લાનિંગ કરીએ છીએ. મોસ્ટલી જ્વેલરી ડોમિનેટિંગ કે ફેશન લાઇફસ્ટાઇલ. ઓલરેડી આપણે એક બાજુમાં બિલ્ડિંગ છે, ત્યાં આપણે જ લીઝિંગ કરીએ છીએ. તો કોઈ પણ ઇન્વેસ્ટરને પણ એવું નથી કે એમની લીઝિંગ કરવા બહાર જવું પડશે. આપણે પોતે લીઝિંગ કરી આપીશું. આપણે પોતાની એક લીઝિંગ વર્ટિકલ અલગ જ છે, જેમાં આપણે મોટા બ્રાન્ડ્સ કે બેન્ક્સ બધા આપણે લીઝિંગ પોતે જ કરી દઈએ છીએ. તો ઇન્વેસ્ટરને વન પોઈન્ટ ઓફ સોલ્યુશન મળી જાય એવી રીતે આપણે વર્કઆઉટ કરીએ છીએ રિટેલમાં પણ. It was pleasure, Lalitભાઈ.